નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 10 ની અંદર આપણી નવી આવૃત્તિ મુજબ નવી સ્વઅધ્યયન પોથી જે આવેલ છે, જેમાં ભાગ નંબર 1 માં ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના અલગ અલગ જે મિત્રો પ્રકરણો લેવામાં આવેલા છે। સૌપ્રથમ આપણે અનુક્રમણિકા જોઈએ, જેની અંદર પહેલો ક્રમ છે ગુજરાતી। ચાલો યાદ કરીએ, તેનું આપણે સોલ્યુશન સંપૂર્ણ જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે બીજા વિડીયો પણ તમારા સુધી મોકલી શકીએ। સૌપ્રથમ ગુજરાતી વિષયનો જે ક્રમ 1 છે, ચાલો યાદ કરીએ, જેની અંદર મિત્રો આપણે એક મહાવરો આપેલો છે, જેમાં પ્રશ્ન નંબર 1 છે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા તમને એક ફકરો આપેલો છે, આ ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ નીચે આપવાના રહેશે। ચાલો પ્રશ્ન નંબર 1 જોઈએ। જીવવા માટેનો કયો પ્રકાર સાર્વત્રિક છે? તો અહીંયા તમે જોશો કે બીજાને મારીને જીવવું એ પ્રકાર સર્વત્ર છે, તો એનો જવાબ આપણે આવી રીતે લખી શકાય કે જીવવા માટેનું બીજાને મારીને જીવવું એ પ્રકાર સાર્વત્રિક છે। બીજો પ્રશ્ન છે સર્વત્ર એટલે શું? એક ઉદાહરણ આપો। સર્વત્ર એટલે મિત્રો બધે જ વ્યાપેલું, ઉદાહરણ તરીકે ઈશ્વર સર્વત્ર છે। 3 પરસ્પરનો સહકાર એ જીવનનો વિકાસ છે। આ વિધાન તમારા માટે સાચું છે કે ખોટું? કેમ? તો મિત્રો આ વિધાન મારા માટે સાચું છે, કેમ કે એકબીજાના સહકારથી જીવન વધારે સારું જીવી શકાય છે। 4 સર્વાર્પણ માટે જીવવું એટલે શું? અથવા તો સ્વાર્પણ માટેનું જીવન જુદું કઈ રીતે હોય છે? તો જવાબ સ્વાર્પણ માટે જીવવું એટલે સ્વને અર્પણ કરવા માટે જીવન જીવવું। હવે પ્રશ્ન 2 છે, આપેલા કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો સરસ મજાનું કાવ્ય છે, તમે જોઈ શકો છો। એની નીચે પ્રશ્નો આપેલા છે, જેમાં પ્રશ્ન 1 છે બંને ઝાડવા વચ્ચે સી વાત થઈ રહી છે? તો એનો જવાબ આવશે કે બંને ઝાડવામાંથી એકને વનમાં જતું રહેવું છે, તો બીજાને વનમાં નથી જવું, એવી વાત થઈ રહી છે। બીજું, આઘા આઘા વનમાં જાય રેખાંકિત શબ્દનો સમાનાર્થી શબ્દ છે કયો છે? તો વન એટલે મિત્રો કાનન થાય છે, તો અહીંયા એ ઓપ્શન આપણો સાચો છે। ત્રીજું છે જો કે મરવું કોઈ ન ટાળે તોય મરવું સિદ્ધ અકાળે, આ પંક્તિ સમજાવો। તો એની પંક્તિ જોઈએ। મૃત્યુ નક્કી જ છે, તેને કોઈ ટાળી શકે તેમ નથી, પરંતુ શા માટે? જાતે જ આફત વહોરવી જોઈએ। પ્રશ્ન 3 આપેલ વિઝિટિંગ કાર્ડને આધારે પ્રશ્નોના જવાબ આપો। મિત્રો અફલાતુન મોટર ગેરેજ જે આશીષ અમદાવાદીની છે, પેટ્રોલ, સીએનજી, ડીઝલ ગાડીઓનું કામ સંતોષપૂર્વક કરવાનું એક વિશ્વાસપાત્ર સ્થળ છે। ઓફર આપવામાં આવેલી છે, 5 સર્વિસ તમે કરાવશો તો 1 સર્વિસ ફ્રી આપવામાં આવશે। સર્વિસનો ચાર્જ છે 600 રૂપિયા, ડીઝલ પેમેન્ટ પણ લેવામાં આવશે। એનું સરનામું છે મોટી પોળ, મોડાસા રોડ, કપડવંજ। દર શનિવારે રજા રહેશે। હવે પ્રશ્ન પહેલો છે કે અફલાતુન મોટર ગેરેજ આ વર્ષે જૂન મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો મિત્રો 4 દિવસ બંધ રહેશે, દર શનિવારે, એટલે કે મહિનાના 4 શનિવાર, તો 4 દિવસ બંધ રહી કહેવાય। બીજું, ડિજિટલ પેમેન્ટ એટલે શું? તો મિત્રો મોબાઈલ અથવા કાર્ડ દ્વારા કરેલ પૈસાની આપ-લે એને ડિજિટલ પેમેન્ટ કહેવાય। 3 અફલાતુન મોટર ગેરેજ 9 ગાડીની સર્વિસ કરે તો તે કેટલા રૂપિયા કમાય? મિત્રો એક સર્વિસના 600 રૂપિયા છે, પરંતુ અહીંયા 9 ગાડીની વાત કરી છે। 9 ગાડી હોય તો એને 5 ગાડીએ 1 ગાડી ફ્રી કરવી પડે, તો અહીંયા 8 ગાડીની એની સર્વિસના પૈસા લેશે, તો 8 × 6 = 48 અને 00 મૂકીએ તો 4800 રૂપિયા જેવું કમાય। ચોથો પ્રશ્ન, એક સર્વિસ ફ્રી કરાવવા અગાઉ કેટલી વખત ગાડી સર્વિસ કરાવવી પડે? તો મિત્રો 5 વખત ગાડી સર્વિસ કરાવવી પડે। 5 અફલાતુન મોટર ગેરેજ ક્યાં આવેલ છે? એનું સરનામું આપેલું હતું મોટી પોળ, મોડાસા રોડ, કપડવંજ। પ્રશ્ન 4 નીચેના ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। સરસ મજાનો ફકરો છે, એના મિત્રો પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે આવતીકાલ વહેલી સવારે ભરપેટ નાસ્તો કરીને જ નીકળું, રેખાંકિત શબ્દનો સમાન શબ્દ ફકરામાંથી શોધીને લખવાનો છે। તો વહેલી સવાર તો એની મોસૂજણું કહેવાય। બીજું, તમને ભાવનગર તેડાવ્યા છે, માં તમને એટલે કોણને? તો માં તમને એટલે કે તમને એટલે સોંડોને। ત્રીજું, મારું નામ સોંડો એવું કોણે કહ્યું છે? તો સોંડાએ ઘોડાસવારને કહ્યું છે।
હવે આપણે જોઈશું મહાવરો. તમે જોયેલા બજારનું વર્ણન કરો. મિત્રો સરસ મજાનું બજારનું વર્ણન અહીંયા કરેલું છે. તમારે પણ આવી રીતે વર્ણન કરવાનું છે. તમે આ પણ લખી શકો છો, અથવા આના સિવાય બીજી વસ્તુ બીજા મિત્રો પણ તમે લખી શકો છો. બરાબર. ચાલો, બીજું છે કોવિડ-19ની મહામારીમાં ઘરગથ્થુ શું ઉપચાર કરી શકાય, લખો. તો મિત્રો ગરમ પાણીમાં લવિંગ અજમા નાખી નાશ લઈ શકાય, તુલસીના પાન ખાઈ શકાય, લીંબુ પાણી પી શકાય, અને તુલસી અરડુસીનો ઉકાળો પણ પી શકાય. આગળ જોઈશું, તમે બેંકની મુલાકાતે ગયા હોય અને બેંકની કેટલીક માહિતી મેળવવાની હોય તો તમે કેવા પ્રશ્નો બેંક અધિકારીને પૂછો તેની યાદી બનાવો. તો મિત્રો ઉદાહરણ અહીં આપેલું છે. ધારો કે આપણે બેંકવાળાને પૂછવું હોય તો ભાઈ મારે બેંકમાં ખાતું ખોલાવવા માટે શું કરવું પડે, અને શેની જરૂર પડશે, પાસબુક એટલે શું, એવા પ્રશ્નો આપણે બીજા પણ પૂછી શકીએ છીએ. કે બેંકમાં વધારે પૈસા ડિપોઝિટ કરવા માટે શું કરવું જોઈએ, જુદા જુદા ચેક વિશે માહિતી આપો, નવું ATM કાર્ડ કઢાવવાની પ્રક્રિયા જણાવો, નેટ બેન્કિંગ કઈ રીતે કરવું, વ્યાજ દર કેટલું છે. તો આવા પ્રશ્ન પૂછી શકીએ. એના પછીનો પ્રશ્ન છે, તમારી નજીક રહેતા ડૉક્ટર કોવિડ-19ની હોસ્પિટલમાં કામ કરે છે. તમારે તેમની પાસેથી માહિતી એટલે કે તેમનું ઇન્ટરવ્યૂ લેવાનું હોય તો તમે કેવા પ્રશ્નો પૂછશો. તો મિત્રો આપણે આવા પ્રશ્નો પૂછી શકીએ, જેમ કે તમને કોરોના થયેલ વ્યક્તિની સારવાર કરતાં ડર નથી લાગતો. બીજો પ્રશ્ન, કોરોના કાળમાં તમે લોકોની સેવા કરી કેવો અનુભવ કરો છો. ત્રીજો પ્રશ્ન, આ સમયે લોકોને વધારે સાવચેત રહેવા શું કરવું જોઈએ. ચોથો પ્રશ્ન, લોકોને કોરોનાથી બચવા શું કરો છો, લોકોને કોરોનાથી બચાવવા માટે શું કરો છો. 5, તમારા ઘર પરિવારનો સપોર્ટ તમને કેવો છે. તો આવા પ્રશ્નો પૂછી શકાય. એના પછી અહીંયા મિત્રો સરસ મજાનો એક સંવાદ થયેલો છે. આ સંવાદના આધારે આપણે બીજા સંવાદ પણ લખવાના છે, જેમાં તમારી શાળાના શૈક્ષણિક પ્રવાસમાંથી ઘરે પરત આવ્યા બાદ તમારે વાલી અને તમારી વચ્ચે થતો સંવાદ લખો. મિત્રો અહીંયા સંવાદ લખેલો છે. આ સંવાદ તમે લખી શકો છો, અથવા આના સિવાયનો બીજો સંવાદ પણ તમારે લખવાનો છે. જેમ કે વાલી પૂછે છે કે પ્રવાસમાં મજા આવી, તો સંતાન કહે છે અરે હા ખૂબ મજા આવી. વાલી કહે છે પ્રવાસમાં શું લાવ્યા, સંતાન કહેશે ત્યાંથી ટીના માટે એક બોલ લાવ્યો. વાલી કેટલાક સ્થળે ગયા હતા, તો સંતાન કહે છે અમે 7 સ્થળે ગયા હતા. વાલી તને સૌથી વધારે કયા સ્થળે ફરવાની મજા આવી, તો કે ભાઈ મને સોમનાથ મંદિર જોવાની ખૂબ મજા આવી. એના પછી વાલી કહે છે, પ્રશ્ન પૂછે છે ક્યાં સ્થળ પર રાત્રિ રોકાણ કર્યું હતું, તો સંતાન કહે છે કે જૂનાગઢ પર ધર્મશાળામાં. વાલી કેટલા વિદ્યાર્થીઓ હતા, તો અમે કુલ 40 વિદ્યાર્થીઓ હતા. તો આવી રીતે સંવાદ કરવાનો છે. બીજો પ્રશ્ન છે, તમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવાનો છે, તો તમારા અને તમારા શિક્ષક વચ્ચેના સંવાદ બનાવો. તો મિત્રો આ સંવાદ પણ આપણે જાતે બનાવવાનો છે. જેમ કે શિક્ષક પ્રશ્ન પૂછે છે કે કાર્યક્રમમાં શું કરવાનું એ તૈયારી થઈ ગઈ, તો વિદ્યાર્થી કહે છે હા સાહેબ બસ છોડ લાવવાનો બાકી છે. શિક્ષક નાટક તૈયાર થઈ ગયું, વિદ્યાર્થી કહે છે હા નાટક તૈયાર થઈ ગયું. શિક્ષક કાર્યક્રમ ક્યારે પૂરો થવાનો છે, વિદ્યાર્થી કહે છે 11 વાગ્યે પૂરો થઈ જશે. શિક્ષક વૃક્ષોને પાવા માટે પાણીની વ્યવસ્થા પણ કરી રાખજો, વિદ્યાર્થી કહે છે હા સાહેબ કરી રાખીશું. તો આવા પ્રશ્નો આવી રીતે સંવાદ પૂર્ણ કરવાનો છે. એના પછી આપેલા મુદ્દા પરથી વાર્તા બનાવવાની છે અને લખવાની છે. મિત્રો સરસ મજાનો મુદ્દા આધારે તમને અહીંયા વાર્તા આપેલી છે અને છેલ્લે બોધ પણ લખવાનો છે. તો આ વાર્તા તમે આવી રીતે લખી શકો છો. જેમ કે એક વખત જંગલમાં ઇન્દ્ર આવે છે. એ જંગલમાં ઘણા બધા પક્ષીઓ પ્રાણીઓ રહેતા હોય છે. લીલાછમ જંગલો જોઈ અને ઇન્દ્ર ખુશ થઈ જાય છે. એના પછી આગળની મિત્રો વાર્તા પણ આવી રીતે લખવાની છે, જે તમે જોઈ શકો છો. એનો બોધ છે, જેણે આપણને મદદ કરી છે તેને ગમે તે સમયમાં આપણે પણ મદદ કરવી જોઈએ. તો આવી રીતે વાર્તા આપણે લખવાની રહેશે. એના પછી મિત્રો મહાવરો છે. નીચે આપેલ ચિત્ર જોઈ એના વિશે તમારે 10 વાક્યો લખવાના છે. તો આ સરસ મજાનું ચિત્ર છે. ચાલો આપણે વાક્ય જોઈએ. તો કે ભાઈ આ ચિત્રમાં ખેડૂત અને તેની પત્ની ખેતરે જઈ રહ્યા છે. તેની સાથે ખાવાનું ભોજન પણ છે. બરાબર. એક બાજુ એક પિતા પુત્રી નાક બંધ કરી અને શેરીમાંથી પસાર થાય છે. ચોથું વાક્ય છે પશુઓ બાંધેલા છે, ત્યાં ખૂબ ગંદકી જોવા મળે છે. પાંચમું છે ત્યાં બીજા પણ પશુઓ જોવા મળે છે. છઠ્ઠું 2-3 મકાન છે. 7 એક જગ્યાએ એક માતા તેના બાળકના માથામાં તેલ નાખી રહ્યા છે. 8 ગાય ઘાસ ખાઈ રહી છે. 9 વૃક્ષો પણ છે. 10 આ ચિત્ર ગામડાનું છે. બરાબર. હવે એના પછી નીચેનું ચિત્ર જોઈએ તે ચિત્ર માટે શબ્દ લખો અને તે શબ્દનો ઉપયોગ કરી કહેવત લખવાની છે.
જેમ કે મોર છે, મોરનું ચિત્ર છે, મોરના ઈંડા ચિત્રવા ન પડે કહેવત છે. કાગડાનું ચિત્ર છે તો કાગડો દહીથરું લઈ ગયો. સાપનું ચિત્ર છે તો સંગ્રેલો સાપ પણ કામ આવે. કૂવો છે તો કૂવામાં હોય તો વાળામાં આવે. ઘરનું ચિત્ર છે તો ઊના પાણીએ ઘર ન બળે. તો આવી કહેવત આપણે લખી શકીએ છીએ. હવે પત્રલેખનનો નમૂનો છે. તમે જોઈ શકો છો કે તમારી તબિયત સારી નથી તે અંગેની જાણ કરતો પત્ર તમારા વર્ગ શિક્ષકને લખવાનો છે. આ પત્ર મિત્રો સરસ મજાનો છે, તમે જોઈ શકો છો. હવે એના આધારે આપણે એક મહાવરો કરવાનો છે. તમે તમારા મામાના લગ્નમાં જવાનું હોવાથી 5 દિવસની રજા માગવા માટે વર્ગ શિક્ષકને પત્ર લખો. તો અહીંયા સૌપ્રથમ તમારે મિત્રો અહીંયા તમારું નામ, સરનામું અને તારીખ લખવાની છે. બરાબર. અહીંયા જે વિદ્યાલયમાં ભણતા હોય એ વિદ્યાલયના ગુરુજીને સંબોધન લખવાનું છે. અને પછી અહીંયા તમારે લખવાનું છે કે ભાઈ નમસ્તે, સવિનય જણાવવાનું કે તારીખ 24/6/2024ના રોજ મારા મામાના લગ્ન છે. તેથી મામાના લગ્નમાં જવાનું છે. તેથી હું તારીખ 24/6/24 થી 29/6/24 સુધી શાળામાં આવી શકું તેમ નથી. તો મારી આ રજા પૂર્વ વિનંતી છે. શાળામાં આવ્યા પછી હું મારું ઘરકામ ગૃહકામ છે, બરાબર, અહીંયા ઘરકામ નહીં પરંતુ મિત્રો ગૃહકામ આવશે, પૂરું કરી લઈશ તેની ખાતરી આપું છું. બરાબર. ગૃહ કાર્ય અહીંયા લખવાનું રહેશે. પછી લિખિતન આપનો આજ્ઞાંકી વિદ્યાર્થી, બરાબર, અને સહી તમારી કરવાની છે. હવે એવી રીતે મિત્રો અહીંયા અહેવાલ લેખન પણ છે. બરાબર. તો અહેવાલ પણ તમારે અહીંયા લખવાનો છે. તો આવી રીતે મિત્રો તમને અહેવાલ પણ આપેલો હશે. ચાલો અહીંયા તમને એક મિત્રો તાર્કિક ચિંતન આપેલું છે. નીચેના પ્રશ્નોના જવાબ છે એ તમારે લખવાના છે. તમને ખૂબ જ ઉતાવળ હોય અને બસ ચૂકી જવાય તો તમે શું કરો છો? તો મિત્રો મને ખૂબ ઉતાવળ હોય અને બસ ચૂકી જવાય તો હું ચિંતા કર્યા વિના રિક્ષા કરીને તે સ્થળે પહોંચી જાઉં છું. એવી રીતે બીજું, દુકાનદારે તમારે લેવાના છે એના કરતાં વધુ પૈસા પરત કર્યા હોય ત્યારે તમે શું કરશો અને કેમ? તો આપણે તાર્કિક ચિંતન કરીએ કે ભાઈ ત્યારે હું વધારે જે પૈસા આપેલા છે એ દુકાનદારને પરત કરું, કેમ કે એ પૈસા મારા નથી, ભૂલથી દુકાનદારે આપી દીધા છે એટલે એને પાછા આપી દઉં. એના પછી ત્રીજું છે, તમને સૌથી વધુ ગમતી વસ્તુ કઈ છે અને શા માટે? તો ભાઈ મને સૌથી વધુ મારી રોજનીશી ગમે છે, કેમ કે એમાં હું જુદું જુદું મને ગમતું અને ઉપયોગી એવું લખન કાર્ય કરું છું. ક્યારેક મારી સાથે બનેલ ઘટના પણ લખું છું. એના પછી ચોથું છે, તમને મુખ્યમંત્રી બનવાની તક મળે તો તમે શું કરશો? કોઈ પણ 4 કાર્ય જણાવો. તો આપણે 4 કાર્ય લખી શકીએ કે હું કડક કાયદા બનાવું અને તેનો યોગ્ય અમલ થાય એવું તંત્ર ગોઠવું. આના સિવાય બીજા પણ તમે લખી શકો છો તમારા વિચારો અનુસાર. પછી ખેતી અને ગ્રામ ઉદ્યોગના વિકાસને હું ખૂબ મહત્ત્વ આપું. પીવા માટેનું પાણી ઘરે ઘરે પહોંચે એવી સગવડો પૂરી પાડું. ગરીબમાં ગરીબ બાળક શિક્ષણથી વંચિત ના રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરું. પ્રશ્ન 3 છે, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. ઉદાહરણ છે અહીંયા, હું અંધ વ્યક્તિને રસ્તો પસાર કરવામાં મદદ કરું છું. તો એવી રીતે મિત્રો પહેલું છે, વેકેશનમાં હું ફરવા માટે હિલ સ્ટેશન પર જાઉં છું. બીજું, ઉનાળાના ધૂમ ધખતા તાપમાં બહાર રમવા જવું ન જોઈએ. ત્રીજું, નવરાત્રિમાં તો હું 9 દિવસ અલગ અલગ કપડાં પહેરીશ અને ગરબા રમીશ. ચોથું, કોઈ ગરીબ વ્યક્તિને ઠંડીથી ધ્રુજતી જોઈ હું તેની માટે ઓઢવાની વ્યવસ્થા કરીશ. પાંચમું, રવિવારે તો હું ઘણી બધી નવી પ્રવૃત્તિઓ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે તમારું જે સ્વાધ્યાયન પોથીમાં ચાલો યાદ કરીએ છીએ તેના પાના નંબર 1 થી 12ના જે મિત્રો આપણા કુલ 3 પ્રશ્નો છે એનું સોલ્યુશન જોયું. હવે નેક્સ્ટ વિડીયોમાં બાકીના જે પ્રશ્નો છે એનું પણ ઝડપથી આપણે સોલ્યુશન જોઈ લઈશું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.